નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની રાવપુરા વિધાનસભા દ્વારા આવનાર લોકસભાની ચૂંટણી અંતર્ગત રાવપુરા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રાવપુરા વિધાનસભાના વાડી વિસ્તારમાં નાની શાક માર્કેટની સામે દાલિયાવાડી ખાતે રાવપુરા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ અને વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર અને સતત ત્રીજી ટર્મ માટે જેઓ સંસદ સભ્ય થવા જઈ રહ્યા છે તેવા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેનના સન્માન માટે રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું મહાસંમેલન રાખવામાં આવ્યું. આ સંમેલન માટે ખાસ વડોદરા લોકસભાના મુખ્ય સંયોજક, પાર્ટીના પૂર્વ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વર્ષોથી જેમને વડોદરાનું પણ ધ્યાન રાખ્યું એવા ભરતસિંહજી પરમાર સાહેબ જ્યારે ઉપસ્થિત હતા. આપણે જોયું કે વડોદરા શહેરના તમામ નેતાઓ જેઓ રાવપુરા વિસ્તારમાં રહે છે તેઓ સાથે અકોટા વિસ્તારના અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, પાર્ટીના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ સાહેબ સાથે તમામ મહામંત્રીશ્રીઓ અને બધા જ નેતાઓ આજે દાલિયાવાડી ખાતે થયેલા સંમેલનમાં કાર્યકર્તાઓએ માનનીય ભરતસિંહજી પરમાર થકી રાજ્યને, અમારા પાટીલ સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, ખાસ તો મોદી સાહેબને, અમિતભાઈ સાહેબને અને નડ્ડાજીને એક વિશ્વાસ આપ્યો છે કે આ વખતે વડોદરાનો એક નવો રેકોર્ડ થશે, જે કદાચ ગુજરાતમાં સૌથી સારા મતોના લીડથી બહુ જીતશે. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે જે પ્રકારે હમણાં સુધી આપશ્રીએ મોદી સાહેબ પર જે વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, માનનીય રંજનબેન પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમ રાખજો. હમણાં સુધી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદ શ્રી રંજનબેને જે કામ કર્યું છે એ જ પ્રકારે આવતા દિવસોમાં પણ થશે. અને આ જ પ્રેમથી ચૂંટણીમાં આ બધા અધિકાધિક મતદાન કરીને બેનને જંગી બહુમતી. વડોદરા લોકસભા બેઠક પર ત્રીજી વખત રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા બાદ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. કાર્યકર્તા સંમેલનમાં રંજનબેન ભટ્ટે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. વડોદરા રાવપુરા વિધાનસભામાં આવતા તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, કાઉન્સિલરો સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા લોકસભાના ઉમેદવાર ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જવાબદારી સોંપી છે, ત્યારે ચૂંટણી પ્રચાર દરેક વિધાનસભાના કાર્યકર્તાનું સંમેલન હોય અને એ કાર્યકર્તા દ્વારા આગામી ચૂંટણીમાં બૂથ સમિતિ સુધી પહોંચી લાભાર્થી સુધી પહોંચી જવાય એના માર્ગદર્શન માટે આજે રાવપુરા વિધાનસભાની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ આખી વિધાનસભાના કાર્યકર્તાઓ આજે એક કમિટમેન્ટ સાથે કે 2019 અને 2022માં જે બૂથમાં મત મળ્યા છે એનાથી વધારે, એટલે જે મત મળ્યા છે એ મતની અંદર પ્રધાનમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે કે એની અંદર 370 મતનો વધારો કરવો, અને એ માર્ગદર્શન આજે આ કાર્યકર્તાને આપવામાં આવ્યું છે. કાર્યકર્તાએ જે રીતે 10 વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ સહયોગ આપ્યો, વડોદરાનું નેતૃત્વગણ એમણે જે સહયોગ આપ્યો, તો સાથે સાથે મારા મતદારોએ જે ભાવ સાથે મને 10 વર્ષ સેવા કરવાની તક આપી, હું તમામનો આજે ખૂબ ખૂબ આભાર માનું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.